જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનો જંગ અત્યારથી જામ્યો છે। ચૂંટણી પંચ આ બેઠકની હજુ તો ચૂંટણીની તારીખ જાહેર કરે તે પહેલા જ જંગ જામી ગયો। આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને અહીં મેદાને ઉતાર્યા છે। આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે? કોંગ્રેસ શું આપ સાથે ગઠબંધન કરશે? આપ અને કોંગ્રેસ ગઠબંધન સાથે લડે તો રસાકસીનો જંગ હશે। ભાજપમાં ઉમેદવારની કતારમાં બે પૂર્વ ધારાસભ્ય છે, જેમાં એકનું નામ છે હર્ષદ રીબડિયા કે પછી ભૂપત ભાયાણી। કોને તક મળે છે એ પણ એક સવાલ છે। આ અટકળો અત્યારે તેજ થઈ છે। ભાજપ કોઈ આશ્ચર્યજનક નામ પણ જાહેર કરી શકે। વાવ પછી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પર સૌ કોઈની નજર મંડાયેલી છે। વિસાવદર વિધાનસભા વિસ્તારમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ છે અને આ બેઠક પર અનેક વખત દિગ્ગજોને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે। સવા વર્ષ પછી વિસાવદરમાં ચૂંટણી યોજાશે। વિસાવદર બેઠક પર એક પિટિશન પરત ખેંચાઈ, જો કે એક પિટિશન હજુ પરત નથી ખેંચાઈ। આ પિટિશનની સુનાવણી 7 જુલાઈએ હાથ ધરાશે। વિસાવદર વિધાનસભા બેઠક જ્યાં પેટા ચૂંટણી હજુ પણ બાકી છે અને હજુ પણ આ મેટર એ કોર્ટમાં પેન્ડિંગ છે। એટલે જ્યારે જો એ 3 પિટિશન કરવામાં આવી હતી, જેમાંથી 2 પરત ખેંચવામાં આવી, એક પિટિશન જેને લઈને 7 જુલાઈએ સુનાવણી હાથ ધરાવવાની છે। જ્યાં સુધી આ પિટિશનનો નિકાલ નથી આવતો ત્યાં સુધી પેટા ચૂંટણીને લઈને કોઈ જાહેરાત નહીં થઈ શકે। કોર્ટે આ સ્પષ્ટ જણાવ્યું છે। જો કે પેટા ચૂંટણીની તારીખો ભલે જાહેર ન થઈ હોય, પરંતુ અહીં રાજકીય જંગ જામી ચૂક્યો છે, કારણ કે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને અહીંથી પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। ગોપાલ ઇટાલિયા જે 2022ની ચૂંટણીમાં સુરતના કતારગામથી ચૂંટણી મેદાનમાં ઉભા રહ્યા હતા, પરંતુ ત્યાં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો। આમ આદમી પાર્ટીનો એક દિગ્ગજ ચહેરો ગણાય છે ગોપાલ ઇટાલિયા, પરંતુ આ વખતે જ્યારે તેમને આ બેઠક પર ઉતારવામાં આવ્યા છે તો આ બેઠક પર કેવા સમીકરણ સર્જાશે, શું પરિણામ આવી શકે, તેને લઈને ઘણા ક્યાસ લાગી રહ્યા છે। અમારી સાથે જોડાઈ ગયા છે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય। ધર્મેશ, વિસાવદર બેઠકની જો આપણે વાત કરીએ, હજુ તો ચૂંટણી જાહેર નથી થઈ, કોર્ટમાં મેટર પેન્ડિંગ ચાલી રહી છે, અને તેમ છતાં જેવા આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કર્યા, એટલે લાગી રહ્યું છે કે અહીં રાજકીય જંગ જામી ગયો છે। અમિતા, સૌથી પહેલા તો એક રાજકીય અપડેટ આપી દઈએ કે વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી નો એક માર્ગ મોકળો થયો છે, કારણ કે હર્ષદ રીબડિયા જે પૂર્વ એમએલએ છે એમણે પોતાની પિટિશન ખેંચી લીધી છે, પરંતુ હજી એક અરજદારની જે પિટિશન છે એ બાકી છે। 7મી જુલાઈ એમની સુનાવણી છે, એટલે એક પિટિશન જે હજી કોર્ટમાં પેન્ડિંગ છે એ પછી કદાચ તારીખ જાહેર થાય। પણ એ પહેલા જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠકમાં અત્યારથી જ રાજકીય જેને કહી શકાય કે જે ઉત્તેજના છે જોવા મળી રહી છે। સૌથી પહેલા આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ત્યાં મેદાનમાં ઉમેદવાર તરીકે ઉતારી દીધા છે। કોંગ્રેસ ગઠબંધન કરે કે ન કરે એ પહેલા આમ આદમી પાર્ટીએ જ્યારે ઉમેદવાર ઉતારી દીધા છે, એટલે એનો મતલબ એ છે કે કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે કે ગઠબંધન કરશે, આ બહુ સૌથી મોટો પ્રશ્ન છે। અને બીજી જો વાત કરીએ તો ભાજપના ઉમેદવાર કોણ, કારણ કે 2 ઉમેદવારો જે છે એ લાઇનમાં છે, કતારમાં છે। પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી। ભૂપત ભાયાણી ગત 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી જીત્યા હતા, કેસરિયા કર્યા, અને આ ચૂંટણી જ્યારે નોબત આવી સવા વર્ષ પછી વિધાનસભામાં પ્રતિનિધિત્વ વિસાવદરનું નથી, એટલે હવે ચૂંટણીનો માર્ગ મોકળો બનવા માટે હજી જુલાઈ સુધી રાહ જોવી પડશે। સૌથી મોટી જ્યારે વાત એ છે કે આ ત્રિપાખીયો જંગ થાય તેવી અત્યારે શક્યતા દર્શાઈ રહી છે, કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન નહીં કરે, કે ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે કોંગ્રેસ એના ઉમેદવાર, કોંગ્રેસ વિશે જે રાહુલ ગાંધી હમણાં તાજેતરમાં જે નિવેદન કરી ગયા કે કેટલાક લોકો ભાજપનું કામ કરે છે, આ બધા જ ઉલ્લેખ એવો છે કે આ બંનેનું ગઠબંધન થાય એવું નથી। એટલે વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ જ્યારે યોજાશે ત્યારે થાય એવી શક્યતા છે, પણ અત્યારે ઉમેદવારી જાહેર કરવામાં આમ આદમી પાર્ટી પ્રથમ છે, અને કદાચ આજથી જ એમના પ્રચાર કાર્યનું શરૂઆત પણ તેઓ કરી દે એવું લાગી રહ્યું છે, એવા સંકેત પણ મળી રહ્યા છે। વિસાવદર વિધાનસભા, અમિતા, એવી બેઠક છે કે જે દિગ્ગજો ત્યાં હાર્યા છે અને દિગ્ગજો જીત્યા પણ છે। મહત્વની વાત એ છે કે આ વખતની આ પેટા ચૂંટણીમાં ભાજપમાંથી કોણ, આ 2 જે પૂર્વ ધારાસભ્ય છે ભાયાણી અને રીબડિયામાંથી ચાન્સ લાગશે કે કોઈ નવો ત્રીજો વ્યક્તિ આવશે, નવો ઉમેદવાર આવશે અને આશ્ચર્ય સર્જશે ભાજપ, આ બધું જ જોવાનું રહે છે। મહત્વની વાત એ છે કે જ્યારે પણ આ ચૂંટણી પણ જાહેર કરે એ પહેલા સૌરાષ્ટ્રમાં વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી પર સૌને નજર છે, એટલે વાવ પછી વિધાનસભાની જો પેટા ચૂંટણીનો મહત્વની નજર લોકોની રહેશે તો એ વિસાવદર વિધાનસભાની રહેશે। જી,
આભાર આપનો જાણકારી આપવા માટે. વિસાવદર વિધાનસભામાં જ્યાં વટની લડાઈ જામશે, જો કે હજુ સુધી 7 જુલાઈની તો રાહ જોવી જ પડશે, કારણ કે તે દિવસે પિટિશન પર કોર્ટમાં સુનાવણી થવાની છે. ત્યારબાદ ચૂંટણીની સ્પષ્ટતા થઈ શકે છે.